વર્ષ છોકરાને એક જ વિષયમાં શીખવાય, પશુ વિશે. બીજો કોઈ વિષય શીખવાય નથી છોકરાને. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, બસ આટલું જ શીખવાયું છોકરાને, બીજું કંઈ શીખવાયું જ નહીં. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા, આવીને પૂછ્યું, સગન બેટા ઉભો થતો, બોલ આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. સગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સરસ બેટા, બેહી જા. મગન તું બધા બેટા બોલ આપણી શાળા વિશે, આપણી સ્કૂલ વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઉભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે. સાહેબ કે બેહી જા શાંતિથી. માધવ તું બોતા બેટા બોલ આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા, પણ બહાર જઈને સાહેબ સીધા ભેંસને ફટકારા. કોમમાં વહી ગયા સાહેબ. 1 મહિના પછી ભાનમાં આવ્યા, કોઈએ પૂછ્યું સાહેબ શું થયું, કે ભેંસ ફટકારી, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય. સાહેબ ચાલુ થઈ ગયા.